તો આ કટિંગ કરવાનું કટર છે, પેલું નાનું કટર, આ મોટું કટર, બધું કટિંગ. આપણે સેન્ટર ઉપર આવી ગયા. આ રહ્યું આપણું સેન્ટર છે, રાષ્ટ્ર ભારતીય શિક્ષણ સંકુલ. ઘરથી નીકળ્યો તરત મારવા મળે તને હાલીશ ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મિત્રો? તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને અત્યારે આપણે હાલ છીએ અમદાવાદ. જેવી રીતના કે આપણે પહેલાં રેલવેનું એક્ઝામ આપી એવી રીતના અત્યારે હવે મારે આજે પેપર છે ટેટ 1નું ગુજરાતી મીડિયમ 1 થી 5નું. તે અત્યારે આપણે અમદાવાદ આવ્યા હતા એક્ઝામ આપવા માટે. હાલ આપણે અમદાવાદ ઊભા છીએ અને આ જો તમે બાજુમાં મેટ્રોનો પુલ બની રહ્યો છે અને સાલો કોમકાજ ચાલુ છે. અને આ ઉપર જુઓ, આ બધા વિમાનના રોકેટોના બધાને પેલા છે પાટા છે. આ બધું અમદાવાદ છે જુઓ. મેટ્રોનો પુલ બનેલો છે, સામે ક્રેન ચાલુ છે. જો સૂરજ નીકળી રહ્યો છે અને કેવું મસ્ત લાગે છે સૂરજ નીકળી રહ્યો. અને બાજુમાં ક્રેન છે, એ જગ્યાએ પણ બ્રિજનું કામકાજ ચાલુ છે. આ બાજુ પણ ક્રેન છે, બ્રિજનું કામકાજ ચાલુ છે. જે બાજુ જોઈએ એ બાજુ બધી બાજુ અમદાવાદમાં બ્રિજ જ બને રહે. અને આપણે અત્યારે એક મિત્રને અહીંયા રોકાણ કર્યું હતું, અહીંયા આવ્યા હતા અને એ પણ આપણે જોઈએ. આપણે મિત્રને અહીંયા રોકાણ કર્યું એ જગ્યા એવી છે કે તમે જોયું હશે કે રેડીમેડ કપડાં આવે છે બધા, આપણે બજારની અંદરથી લઈએ અને પહેરીએ છીએ રેડીમેડ તૈયાર ફોર્મલ પેન્ટ છે, શર્ટ છે. એ ફોર્મલ પેન્ટનું કંપની છે, કારખાનું છે. આપણે જોઈએ કેટલા બધા મશીન છે, જેટલું બધા કપડાં બનાવવાવાળા વર્કરો છે. કાંઈ કામ આમ સ્પીડની અંદર જતું હોય, 180ની સ્પીડની અંદર કામ થતું હોય છે. એટલે આપણે હમણાં આગળ જઈને એ પણ જોઈ નાખ જે રેડીમેડ પેન્ટો બનતા હોય બધાય. તમે નથી એડજસ્ટ બેલ્ટવાળા પેન્ટ લાવતા હોય એવા પેન્ટો બધા અહીં બને છે. તો આપણે જોઈએ પછી આગળ. એ જ કારખાનું છે, હાલ કામકાજ ચાલુ કરી રહ્યા વર્કરો બધા. આ જો આખી મોટી ફેક્ટરી છે આખી અહીંયા. જો આવી રીતના માલ પડ્યો હોય બધા વેરું તેરું અહીં. તો જો મિત્રો, આ કંપનીમાં આવા પેન્ટો બને એડજસ્ટ બેલ્ટવાળા. જો આપણે નથી કહેતા બજારમાં મળે ને તૈયાર, એ આ પેન્ટો મળે અહીંયા બને છે. આ એમાં ટેગ ને એવું બધું મારેલું છે. અને આ જો આ પેન્ટો મળે બને અહીંયા. આ બધા દોરા બોરા બધું કપાઈ જાય. આ મશીન છે અરવિંદભાઈનું. આ જગ્યાએ અરવિંદભાઈ બેસે છે અને આ બધું એમનું કામકાજ છે કરવાનું. કટિંગ જો આ કટિંગ કરવાનું કટર છે, પેલું નાનું કટર, આ મોટું કટર, બધું કટિંગ થાય. આ બધા મશીનો છે, આ જગ્યાએ બધા કામ કરે. આ બધા યુપી, બિહાર, દિલ્હીના બધા કારીગરો છે. આવી રીતના મોટા મોટા ઓર્ડર ઉપર કામ આવે. અલગ અલગ કંપની ગાર્મેન્ટ્સવાળા કે ને એવી રીતના બનાવી આપવામાં આવે. અલગ અલગ કામ કરે બધા વર્કરો. કોઈ બી આખી પેન્ટ ફિનિશ ના કરે. કોઈ બેલ્ટ બનાવે, કોઈ આવી રીતના બનાવે, કોઈ ઇસ્ત્રી કરે, કોઈ લુક્સ બનાવે, કોઈ કટિંગ કરે. બધાને અલગ 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 કામ આલેલું હોય. જો અત્યારે બેસી જાય બીજા હજી કારીગરો હવે બેસે. હજી એક બાજુમાં બીજો હોલ છે આની પાછળ, એની અંદર ઘણા બધા કારીગરો બીજા બેઠા છે. આ શેઠનું કાઉન્ટર છે. તો જો મિત્રો, હોય કને એરપોર્ટ એકદમ નજીક છે એટલે તમને દૂરથી દેખાતું નહીં હોય વિમાન આવી રહ્યું છે. પણ આપણે જો હું તને ઝૂમ કરીને બતાવું, આ જો વિમાન આવે એકદમ હાવ નજીક નજીક નીચેથી એડે છે. હા, આ તો થોડું ઊંચું છે. હમણાં એક જાતું હતું એ હાવ નીચું હતું. આ તો મિની વિમાન છે. હા, મિની છે, મિની વર્ઝન છે એનું એમ. જો આર્યું આ નાનું છે, આ નાનું વિમાન છે. જેમ આપણે નાની મિની બસ આવે ને એમ મિની છે આર્યું. આ જો જાય આર્યું આ વિમાન છે ને આ જગ્યાએથી આ જગ્યાએ દેશમાં નહીં જવાવાળું. આર્યું આ વિમાન ખાલી આ સિટીથી આ સિટી ઊંધી જ કરે અને એકદમ નાનું વિમાન છે આર્યું. જો મિત્રો, આ બીજું વિમાન આવી રહ્યું છે એકદમ નજીક. અમારા અરવિંદભાઈના જેમ કે જમ્બો જેટ આવી રહ્યું છે કે જો હાવ એકદમ નજીક. અને કઈ ફ્લાઇટ છે એ આપણને એકદમ એક્ઝેક્ટ નજીકથી દેખાય છે. જો છે ને કેટલું નજીક છે હાવ. ઇન્ડિયન એરલાઇન્સનું છે આ.
જો બે કબૂતર એની રેસ કરવા જાય રહ્યા. તો અરવિંદભાઈ અત્યારે આપણને નાસ્તો કરાવવા માટે લઈને આવ્યા હતા. તે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તો આવી ગયો છે. આપણે ઇડલી સાંભાર અને જો અરવિંદભાઈ ખુદ સેવા કરે મારી. અને હવે ઢોસો આવશે એ ખાઈ લઈએ. ઢોસો ભાઈ બનાવી રહ્યા છે. એ રીતના આપણે ઇડલી ખાઈ લઈએ. તો જો આ ત્રીજું વિમાન આવ્યું. આને તો આપણે એકદમ ઝૂમ કરીને લઈ લો આખું અંદર. અલા ચો જાય આ જો આપણે સેન્ટર ઉપર આવી ગયા. આવ્યું આપણું સેન્ટર છે રાષ્ટ્ર ભારતીય શિક્ષણ સંકુલ. અને અંદર જો આટલી બધી ગાડીઓ બધા લઈને પરીક્ષા આપવા આવ્યા. અને આગળ એટલી બધી ભીડ છે ને કે વાત જ જવા દો. કારણ કે પીટીસી ડીએલએડ ઉપર એટલે આ બધા જૂના વિદ્યાર્થીઓ નવા બધા ઘણા આવતા હોય છે. અંદર જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓ હોય ગાડીઓ. તો અત્યારે મિત્રો વાગી ગયા રાતના 10:30 ને આપણે હવે અમદાવાદથી ઘેર આવી ગયા છે. અને ઘરે આપણે 4 રસ્તા ઉતર્યા એટલે નકશુભાઈને ખાવા હતા રસગુલ્લા. એટલે રસગુલ્લા મળ્યા નહીં એટલે ગુલાબજાંબુ લેવા માટે ફર્યા. લગભગ થરાદની 8-10 દુકાને ફર્યા ને તારે ગુલાબજાંબુ મળ્યા નકશુભાઈ. શું ખાવું તું? અને તને શું હતા ઘરને હેરાન કરતા હતા? હું કાલનો જોતાનો કોણ હેરાન કરતા હતા? ઘરથી નીકળ્યો એવો તરત મારવા મળ્યો તને? હલીશ ના. અને તું તો એવું કીધું હતો કે હવે પપ્પા તમે જાશો એટલે મારું રાજ ચાલશે ને ઘરમાં. તોય તને માર્યો તો? અરે છોકરાને તો માર્યો તાર. હવે ખાવા છે ગુલાબજાંબુ? ચલો રસગુલ્લા આવી ગયા. કેવા ભાવે રસગુલ્લા? રસગુલ્લાથી રાજી થયો? ચલો રાજી થયો? લે મને હાલ ને થોડા દી હાલે. કોઈ નહીં હાલે. એકલા તારા હે? એકલા તારા? જો શરદી છે ઓછા ખાવાના, ઠંડી છે એટલે 1-2 ખાઈ અને બીજા મેકી દે. ઓકે હવે શું કરે? વાટકામ લેવાના હે?